બગદાણાની બબાલ હવે ન્યાય મેળવવાથી લઈ અને ધોકા ઉપાડવા સુધી પહોંચી ગઈ છે। પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને હવે આ નિવેદનની સામે આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે આ તમામ બાબતને લઈ અને શું નિવેદન સામે આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની આખી બબાલ થઈ અને આ ઘટનાને લઈ અને કોળી સમાજની એક માંગ હતી કે એમને ન્યાય મળે અને આખી ઘટનામાં એમને ન્યાય મળ્યો પણ, કારણ કે જયરાજ આહિર કે જેનું નામ આખી બાબતમાં નવનીત બાલદિયા દ્વારા લેવામાં આવી રહ્યું હતું એમને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે। કોર્ટ દ્વારા એમની જે જામીન અરજી હતી એ પણ નામંજૂર કરવામાં આવી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આહિર સમાજમાં એટલા માટે રોષ ફેલાયો છે કારણ કે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા આખી બાબતને લઈ અને એક નિવેદન આપવામાં આવ્યું હતું ને એની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે સમાજ માટે જો ધોકા ઉપાડવા પડશે તો પણ પરસોત્તમ સોલંકી ઉપાડશે। હવે આ તમામ બાબતને લઈ અને આહિર સમાજના એક અગ્રણીનું નિવેદન સામે આવ્યું છે। સૌપ્રથમ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। ગુડ ઇવનિંગ, જય મુરલીધર। હું આપનો દોસ્ત હામાભાઈ આહિર દુદાણા। આજનો આ વિડીયો મેં આપણા સમાજનું ઘરેણું માયાભાઈ આહિર અને એમના સુપુત્ર જયરાજાતા આહિરના સમર્થનમાં વિડીયો પોસ્ટ કરેલો છે। એ જયરાજાતા આહિરને મારું જાહેરમાં સમર્થન છે અને સમાજના હરેક નાગરિકોએ માયાભાઈના અને જયરાજાતા આહિરના સમર્થનમાં એક વિડીયો પોસ્ટ કરવો જોઈએ। અને હું આ સમાજના યુવાનોને આહ્વાન કરું છું કે હર યુવાનોએ જયરાજાતાના સમર્થનમાં એક વિડીયો પોસ્ટ કરવો જોઈએ। 2 દિવસ પહેલાં મેં એક વિડીયો જોયો પરસોત્તમભાઈનો, જેમાં પરસોત્તમભાઈ બોલે છે કે સમાજ માટે મારે ધોકા ઉપાડવા પડે તો હું ધોકો ઉપાડીશ। અરે પરસોત્તમભાઈ, બે સમાજને લડાવી નથી મારવાના, ઝઘડાવી નથી મારવાના। ધોકા ઉપાડવાની સલાહ આપશો તો તમારા સમાજના યુવાનો તમારામાંથી શું શીખ લેશે જણાવશો? આજે તમે જોવો છો માયાભાઈ કેમ ચૂપ છે। માયાભાઈ અમારા સમાજને ના પાડે છે કે ના આપણે કંઈ કોઈ વિડીયો ન બનાવતા, કોઈ વિરોધ ન કરતા, શાંત રહો, મૌન રહો। આજે માયાભાઈ સલાહ આપે છે સમાજને, તો તમે ધોકા ઉપાડવાની વાત કરો છો। બે સમાજને લડાવી મારવાનું કામ નહીં કરવાનું। અને રહી વાત ધોકાની, તો અમારા આહિર સમાજને તો કૃષ્ણ ટાઈમથી ધોકામાં તો અમારા આહિર સમાજે મહારથ હાંસલ કરેલો છે। તો આવી શિખામણ આપીને એક બે સમાજને લડાવવાનું કામ ન કરો પરસોત્તમભાઈ। આમાં બે સમાજ આમને સામને આવી જશે જો આ તમારી ભાષા સાંભળીને। તમારો જે વિડીયો જોયો એ મને બરાબર ન લાગ્યો। અને રહી વાત આરોપની, જયરાજાતાની ઉપર સિર્ફ આરોપ લાગેલો છે। આરોપ લાગવાથી કોઈ ગુનેગાર નથી થઈ જતો। આરોપ લાગ્યા પછી કોર્ટમાં કેસ ચાલતો હોય છે અને કોર્ટ તકસીરવાન ઠેરવે, મુજરીમ ઠેરવે, તકસીરવાન ઠેરવે, એના પછી જે આરોપી છે એ ગુનેગાર છે। ત્યાં સુધી એ ગુનેગાર નથી, ત્યાં સુધી એ માણસ આરોપી છે જેના ઉપર આરોપ લાગેલો છે। એવા આરોપો તો નવનીતભાઈ ઉપર બી બહુ લાગેલા છે। પેલા બેન પાયલબેન વઘાસિયા કહે છે કે અમારી જમીનમાંથી ઘણી બધી માટી કાઢીને કરોડો રૂપિયાની નવનીતભાઈએ માટી વેચી નાખી। બગદાણાના સરપંચ નવનીતભાઈ કરોડો રૂપિયાની માટી કાઢીને વેચી નાખી। તો એક આરોપ તો નવનીતભાઈ ઉપર બી લાગેલો છે ને, તો પણ એનો સમાજ એમની સાથે છે। તો હું હરેક આહિર સમાજના લોકોને હાથ જોડીને રિક્વેસ્ટ વિનંતી કરું છું કે માયાભાઈ આહિર અને જયરાજાતા આહિરના સમર્થનમાં હરેક યુવાનોએ એક વિડીયો પોસ્ટ કરવો જોઈએ અને જરૂરી છે। સમાજને સમર્થન કરવું સમાજની જરૂર છે અને જરૂર હોવી જ જોઈએ સમાજને। ઓકે, જય શ્રી કૃષ્ણ। અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે આ આખી બાબતે જે વાત કરવામાં આવી અને પરસોત્તમભાઈ સોલંકીનું જે નિવેદન હતું એ ક્યાંક ને ક્યાંક જે બંને સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક ખોટો મેસેજ ફેલાય એવી રીતનું હતું। અહીંયા વધુમાં તેમના દ્વારા વાત કરવામાં આવી કે ધોકા ઉપાડવાની વાત કરવી એ ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે। આપણે એક વાત જોઈ હતી અને એક જે પ્રેસ નોટ પણ રિલીઝ કરવામાં આવી હતી આહિર સેના દ્વારા, એમાં પણ સ્પષ્ટ એવી વાત કરવામાં આવી હતી। અને હવે આ આખી બાબતને લઈ અને ચેલેન્જ આપવામાં આવી છે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને ચેલેન્જ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ બાબતે ડિબેટ કરવામાં આવે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।